ચાલુ થાય તો જ વાગીએ. હા ચાલુ થાય તો જ વાગે. હાલો વાહ 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 વાગો ભૂખ લાગે જો ભાઈ મંચુરિયમ નો છે ને સંજયભાઈ જો સૂપ આવી ગયું. મારે ઉતારવાનો છે ઉપર ઉતારો ઉતારો સૂપ આવી ગયું. બીજો આ જો આ રાજુભાઈ સાને ગાંઠિયા પલાળીને ખાઈ. હા જમ. હલો જય માતાજી મિત્રો, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો મિત્રો સ્વાગત છે તમારું ફરીથી એક આપણા મસ્ત મજાના નવા બ્લોગમાં. તો ફાઇનલી મિત્રો આજે આપણે લગભગ છેલ્લો દિવસ છે કારખાનાનો. તો આજે આપણે 6 વાગે જવાનું બધાને હોટલમાં જવાનું છે. તો મિત્રો હવે કઈ હોટલમાં જવાનું છે એ બહુ ખબર નથી. હવે ત્યાં જઈને પછી નક્કી થાય કે કઈ હોટલ છે. તો મિત્રો કન્ટિન્યુ આપણા બ્લોગમાં બન્યા રહેજો. જોઈએ આપણે 6 વાગે કઈ હોટલમાં જવાનું થાય એ. અને એક આપણા બીજા એક મિત્ર છે, તો એ બધા આપણે મળશું. તો રહેજો મિત્રો વિડીયોમાં. તો મિત્રો હું નીકળી ગયો ઘરેથી કામે જવા માટે. ને આ બજાર તો તમે જોઈ જ છે મારા ગામની. આ તો આપણે ઘણા બ્લોગમાં જોયું જ છે. અને અત્યારે શિયાળાની શરૂઆત થઈ ગઈ. ધીમે ધીમે ઠંડી પડવાની ચાલુ છે. ગાય માતાજી જો. તો રહેજો વિડીયોમાં, આપણે મળીએ ડાયરી આપણા મિત્રો સાથે અને એન્જોય કરશું બધી. હાલો મિત્રો, આપણે નીકળી ગયા ગાડી લઈને. તો આપણા ગામનો આ રોડ છે જો. ભાઈ જો આમ જો ભાઈ. ફાઇનલી અત્યારે પૂરું થવાનું શું છે હવે. હા ભાઈ મેકેનિકલ છે કે હું કોની હવે હે સંજયભાઈ? ચાલુ કરે પછી ઉભા રહો, હરખો થવા દો. બંધ રાખો ને ભાવા આ નથી કઈ તો જાવ તો ઓન વાગવાનો. આમ કા વાગે કોનો ફોન આવે? અવાજ બહુ કરો. પડી લો ની વાત નહીં કરતા ચાલુ માં કોણે એ વગાડો વગાડો. ઉભા રહી જો. બોલ ચાલો છે તે બોલે હું ચાલુ કરી દો. ચાલુ થાય તો જ વાગીએ. હા ચાલુ થાય તો જ વાગે. હાલો વાહ 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 વાગો. તો મિત્રો અત્યારે આપણે ભગીરથે પહોંચી ગયા અને જમવા માટે. તો આ ભાઈને હું તમે ઓળખતા જ હશે લગભગ. ઓળખતા હોય કે ન હોય કોને ખબર, બતાવવાની ઓળખતા જ હોય તો ઓળખતા જો થઈ જાય. નહીં ઓળખતા હોય તો આપણા મિત્ર છે ભાઈ. કેમ છે? બસ મજા મજા જલસા. તમારે કેમ છે? બસ આપણે શાંતિ છે. હાલો હાલો ભૂખ કાઢ નાખીએ ઘડી. હાલો ભગીરથે જાય. ભૂખ કાઢવાનો પણ હજી સમયની વાર છે. મિત્રો આપણે આ ભગીરથે આવી ગયા. અમારે ગૌતમભાઈ તો વાય હે ડબે ચા ભાઈ બ્લોગ બનાવે સંજયભાઈ. ભૂખ લાગે જો ભાઈ મંચુરિયમ નો છે ને સંજયભાઈ જો સૂપ આવી ગયું. મારે ઉતારવાનો છે ઉપર ઉતારો ઉતારો. સૂપ આવી ગયું. બીજો આ જો આ રાજુભાઈ સાને ગાંઠિયા પલાળીને ખાઈ. હા જમવા પેલા કા જમવા પહેલા હાલો સૂપ પીવા. સૂપ આ શું છે સંજયભાઈ? સાન ગાંઠિયા કે સૂપ? સૂપ સૂપ રહેવાનું. સૂપ પી સૂપ પીને સૂપ રહેવાનું. આ મનુભાઈ ને બધા જાઓ ભાઈ જમાવટ બોલાવવા માંડ્યા. આપણે રાજુભાઈ સંજયભાઈ હારે હોય ને ઈ. કેમ છે ભાઈ? મજામાં ને? મજામાં તમારે કેમ છે? બસ અમારે શાંતિ છે. રાજુ હરકો પી જાઓ. રાજુભાઈ આવી જાય. આમ ખાવતું નથી, આમ કરવું બધું. એ ગરમ છે.
આખી નહીં આલી દે તેમ ગાંઠિયા નડે ગરમ છે આ સાન ગાંઠિયા ખાય સાન ગાંઠિયા ખાય શાકના ગાંઠિયા ખાય એલા આમાં થોડો એ કે સાન ગાંઠિયા છે રોટલો નથી દીધો પેલો એ વાત છે આ જો સાન ગાંઠિયા જ છે ભાઈ નથી ફાડી જો જો વૈતરે સીડી એટલે ધીમે ઠપકારો ને માથામાં ઠપકારો ચાલુ કરો ચાલુ એ એમ કેમ છો ગરમ સૂપ પી ગયો ભાઈ સરસ સૂપ 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 પીધું સૂપ વાહ વાહ સરસ વાહ નરેશભાઈ વાહ બહુ ગરમ છે ને તો એ પણ ગાંઠિયા અલગ જ છે કા આ શેના છે શેણાના લોટના છે કે તમારે કેમ બસ જલસા મજા આવી ગઈ જો અહીંયા પીડ્યું અડધું પી જવાનું છે ને પી જવું પેટમાં જવું જોઈએ ભૂખ બહુ લાગી છે હલો લાઈનમાં જોડાઈ ગયા હો ભાઈ જમવા માટે હા જો આ રાજુભાઈ તો ઝપટ બોલાવી જ દેવાના છે આજ સ્પેશિયલ ઝપટ બોલાવવા દે હોય વગર આમંત્રણે અરે આમંત્રણ જ છે વગર આમંત્રણ એવું ને. હાલો સંજુભાઈ શરૂઆત કરી દો હવે તમે ચાલુ કરી દીધું કા અમારે જ બાકી છે હવે. હાલો જમી લઈ તો હાલો મિત્રો હવે જમી લીધું બધાને હવે સંજયભાઈ ને અમે બધા રજા લઈ હાલો ભાઈ શું કરું હાલો ભાઈ હવે નીકળીએ ઘર બાજુ હા તો ખાઈ પછી લીધું ભાઈ બહુ ખાધું છે ભાઈ નરેશભાઈ ને ખૂબ ખાઈ લીધું છે જમાવટ પાડી હાલો નરેશભાઈ ભાગવું ને હા તો બાકી જમી લીધું બસ જમી લીધું હા ખૂબ ખાધું આ ભાઈ તો બધું ભેગું કરે છે હવે મિત્રો હવે ભાગ્ય કારણ કે અત્યારે મોડું થઈ ગયું છે ને હવે નરેશભાઈને જે અમે બધા નવા નવા થઈ તો મિત્રો હવે સપોર્ટ કરજો થોડો ઘણો તો જેથી કરી અમે આગળ વધીએ તમે લોકો સપોર્ટ કરો ને તો અમને કંઈક મજા આવે આગળ વધવાની થોડોક વિડીયો બનાવવાની મજા આવે તો જલ્દીથી નરેશભાઈની ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો આપણા રાજુભાઈ પણ આપણે હારે છે હાલો રાજુભાઈ આવજો જય માતાજી હા હો, અને મળતા રહેજો મળતા જ રહી ચાલો તો હાલો મિત્રો આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરી અને વિડીયો સારો લાગે તો લાઈક શેર કમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું બીજા નવા બ્લોગમાં